એની સાથે જ આગળ વધીએ અને આજે જો વોડાફોન આઈડિયા પણ ખાસું એવું ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે। એક સેબી તરફથી SBI તરફથી શરતી લોન મંજૂરીના સમાચાર છે, જેને કારણે અહીંયાથી સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળ્યા છે। શું સમગ્ર વિગતો છે અને વધુ માહિતી છે તે જાણીએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, વોડાફોન આઈડિયા તેજી પાછળના શું કારણો? ગુડ આફ્ટરનૂન આરતી। આમ કહી શકાય કે રાહત મળવાના જે છે ફંડિંગના રાહતમાં જે સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ વોડાફોન આઈડિયામાં આપણને શાનદાર ખરીદારી જોવા મળી છે। ઓવરઓલ પણ અગર હું આ શેરના પરફોર્મન્સની વાત કરશું તો એક મહિનામાં લગભગ આપણને 13 થી 15% એક સારા પોઝિટિવ રિટર્ન્સ આ કાઉન્ટરે આપ્યા છે। ખાસ કરીને આજની અગર જો વાત કરશું તો અહીંયા SBI પાસેથી અહીંયા શરત સાથે તેમને લોન મળવાની જે છે અહીંયા આપણને અપેક્ષા જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વોડાફોન આઈડિયાને એમાં શરત એ છે કે વોડાફોન આઈડિયાને બાકીની જે રકમ જે છે તે પ્રાઇવેટ સેક્ટર્સ, બેન્કો અને અન્ય લેન્ડર્સ પાસેથી પણ તેમને અહીંયા એકત્ર કરવાની રહેશે। આ સૌથી એક મોટી અગત્યની અહીંયા શરત પણ અહીંયા મૂકવામાં આવી છે ને કંપનીએ લગભગ અહીંયા 35,000 કરોડની નવી ફંડિંગની તેને ડિમાન્ડ્સ કરી છે, જેમાં 25,000 કરોડ જે છે તે બેંક લોનના રહેશે અને 10,000 કરોડ જે છે તે અહીંયા લાઇન ઓફ ક્રેડિટ પણ અહીંયા સામેલ છે। અને ફંડિંગ મળવાની ખાસ કરીને પ્રમોટર સપોર્ટ છે, AGRમાં જે રાહત મળી છે, જેને કારણે કરીને કેપેક્સની સ્થિતિ જે છે અહીંયા વોડાફોન આઈડિયાની આપણને સુધરતી જોવા મળી રહી છે અને મેનેજમેન્ટને પણ બાકીનું જે ફંડ જે છે તે ટૂંક સમયમાં મળવાનો પણ એક તેવો વિશ્વાસ પણ અહીંયા દર્શાવી રહ્યા છે। એટલું નહીં, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ પણ આપણને જોવા મળી છે કે કંપનીના જે સબસ્ક્રાઇબર્સ છે તેમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે। આરપુમાં પણ એક સતત સુધારો મળ્યો છે, જેનો પણ એક સારો સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે, જેને કારણે કરીને સિટીએ પણ અહીંયા વોડાફોન આઈડિયા માટે તેમને લગભગ 17 રૂપિયાના તેમને અહીંયા લક્ષ્ય તેમના તરફથી આપણને જોવા મળી રહ્યા છે। અગર હું જે પહેલાં મેં જે રીતે વાત કરી કે સબસ્ક્રાઇબર્સ છે, ગ્રાહકોની સંખ્યા જે છે અહીંયા સતત વધી રહી છે। અગર આપણે જે તેના પર પણ ફોકસ કરીએ તો ફેબ્રુઆરીમાં જે 22,000 હતા, જે માર્ચમાં આપણને 1 લાખની પાર નીકળતા જોવા મળતા, એપ્રિલમાં ડેફિનેટલી થોડોક નંબર્સ આપણે ડાઉન ટ્રેન્ડ જોવા મળતો 53,000 થયા હતા, પરંતુ મે અને જૂનની વાત કરશું તો 1.25 લાખ અને ત્યારબાદ આપણને 1.63 લાખ આપણને ગ્રાહકો અહીંયા જોડાતા જોવા મળી રહ્યા છે। એટલે ખાસ કરીને અગર જો કહીએ તો ફંડિંગનો સપોર્ટ છે, પ્રમોટર સપોર્ટ છે, AGRમાં રાહત મળી છે, સબસ્ક્રાઇબરમાં સતત ગ્રોથ થઈ રહ્યો છે, આ બધા જ એક ફેક્ટર જે છે તે ખાસ કરીને અહીંયા કંપનીને એક કહી શકાય કે પોઝિટિવ ઝોન તરફ લઈ જાય છે। અને સૌથી વધુ એક અગત્યની વાત એ પણ છે કે કંપની હાલ સુધીમાં તેમને 6,400 કરોડની તેમને લોંગ ટર્મ બેંક ફેસિલિટી તેઓ હાંસલ કરી ચૂક્યા છે। એટલે ખૂબ જ એક પોઝિટિવ જે રાહતના સમાચાર મળ્યા છે ત્યારબાદ આપણને કન્ટિન્યુ આજે આ શેરમાં એક તેજી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે। આભાર તૃપ્તિ, આપનો